નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। આજ રોજ 14/2/2025 તલોદ નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના સમર્થનમાં પોયડા તલોદ ગામ તલોદ મઠથી તલોદ માર્કેટિંગ યાર્ડ સુધી ભવ્યાતિ ભવ્ય બાઇક રેલી યોજાઈ, જેમાં આપણા સૌના આદર્શ અને સાબરકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ ઉપસ્થિત રહી ભાજપના તમામ ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા માટે સૌ નાગરિકોને આહ્વાન કર્યું। આ બાઇક રેલીમાં સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી સાથે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલાજી, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા ઝાલા સહિત નગરપાલિકાના સૌ ઉમેદવારો, પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ જોડાયા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। રોજ 16 તારીખની જે તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે એના અનુસંધાનમાં આજે તલોદ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની બહુ જંગી રેલી ધનપુરા, પોયડા, તલોદ ગામ, તલોદ બજાર આ બધામાં લોકોનો પ્રેમ જીતીને બહાર નીકળી અને આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહજી રહેવર, શહેર પ્રમુખ શ્રી કૌશલ ગજ્જર અને તમામ બીજા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, પછી બહારના પ્રભારીઓ જે અહીંયા મૂક્યા છે, બહારના પ્રભારીઓ પણ બધા અહીંયા ઉપસ્થિત હતા અને બહુ સરસ માહોલમાં લોકોએ બહુ ઉમળકાભેર આ રેલીનું સ્વાગત કર્યું છે। અને હું એ કહેવા માગું છું કે કોંગ્રેસ તો કોઈ રેલી કરી શકી પણ નથી, એટલે કોંગ્રેસ કોઈ ચિત્રમાં નથી। બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી અહીંયા સ્વતંત્ર જંગી બહુમતી જીતશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું। ને અહીંયા અગાઉ પણ રાજ્ય સરકારના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબની પણ જંગી અહીંયા મિટિંગો થઈ છે અને વિવિધ પ્રબુદ્ધ નાગરિકોનો પણ સંમેલન થયા છે, એટલે બહુ સરસ માહોલ છે। અને સરસ માહોલમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ યજ્ઞ ચાલે છે 2047નો વિકસિત ભારતનું જે એમનું સ્વપ્ન છે